ગુડ મોર્નિંગ. તો હવે તમને સાંદ્રતા દર્શાવવાના 4 એકમ તમને ખબર છે. પર્સન્ટેજ W/W કેવી રીતે શોધવાના, મોલ અંશ કેવી રીતે શોધવાના, મોલાલિટી અને મોલારિટી, એના નાના નાના દાખલા બેઝિક એ આપણે જોયા. હવે થોડાક સ્વાધ્યાયના દાખલા જોઈશું અને પછી સાંદ્રતા દર્શાવવાની થોડીક બીજી પદ્ધતિ છે કે જે પણ તમને નીટના કે જેઈના એમસીક્યુમાં પૂછાતું હોય છે, એ આપણે જોઈશું. તો આજે આપણે કોયડો 1.8 બુકનો એમાં એવું કહે છે કે 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પર મોલ છે, પર ml સોરી. તો દ્રાવણની મોલારિટી શોધો. હવે મોલારિટી શોધવાની છે એટલે હું મોલારિટીનું સૂત્ર લખી નાખું છું પહેલા. તો મોલારિટી એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1000 અને છેદમાં દ્રાવકનું વજન ગ્રામમાં. આ મોલારિટીનું સૂત્ર આપણે વાપરીએ છીએ. હવે અહીંયા દ્રાવ્યનું વજન કશે આપેલું નથી. કોણ દ્રાવ્ય છે મને ખબર છે, સોડિયમ ક્લોરાઇડ દ્રાવ્ય છે એટલે દ્રાવ્યનો અણુભાર હું શોધી નાખું સાઈડ ઉપર. તો NaCl નો અણુભાર શોધું તો 1 × સોડિયમનો પરમાણુ ભાર 23 ગ્રામ પર મોલ પ્લસ 1 × ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 ગ્રામ પર મોલ એટલે 58.5 ગ્રામ પર મોલ અણુભાર આવશે. એટલે અહીંયા મારે અણુભારની વેલ્યુ મૂકી દઈશ 58.5 ગ્રામ પર મોલ ઇન્ટુ 1000 અને છેદમાં તમને દ્રાવકનું વજન પણ કશે નથી આપેલું એટલે મારે બે વસ્તુ શોધવી પડે. એક તો દ્રાવકનું વજન કેટલું છે અને બીજું દ્રાવ્યનું વજન કેટલું છે, તો મને અણુભાર મળે, સોરી તો મને મોલારિટી મળે. તો હવે દ્રાવ્ય અને દ્રાવકનું વજન શોધવા માટે તમને એવું કીધું છે કે તમારી પાસે 3 મોલર NaCl નું દ્રાવણ છે. આના પરથી તમને દ્રાવ્ય અને દ્રાવકનું વજન મળે. 3 મોલર NaCl નો મતલબ શું કે 3 મોલ NaCl 1 લિટર દ્રાવણમાં ઓગળેલા છે. આ 3 મોલર NaCl ની વ્યાખ્યા થઈ. 3 મોલર ક્યારે બને? જ્યારે 1 લિટર દ્રાવણમાં 3 મોલ પદાર્થ ઓગળ્યા હોય તો એને હું 3 મોલર દ્રાવણની સાંદ્રતા કહું છું. હવે દ્રાવણ કોનું? તો અહીંયા દ્રાવ્ય તો મને ખબર છે કે NaCl, પણ દ્રાવક કોણ છે ના આપ્યું હોય તો આપણે દ્રાવક તરીકે પાણી લઈ લેવાનું. અહીંયા તમને દ્રાવક કોણ છે નથી ખબર તો દ્રાવક તરીકે આપણે પાણી લઈ લઈએ છીએ. એટલે અહીંયા બેઝિકલી 3 મોલર દ્રાવણ બને કેવી રીતે કે જ્યારે હું 3 મોલ NaCl લઈ લઉં અને એમાં પછી એટલું પાણી નાખું કે દ્રાવણનું ટોટલ કદ 1 લિટર થાય તો એને હું 3 મોલર દ્રાવણ કહું છું. એવું તમને ખબર છે મોલારિટીની વ્યાખ્યા પરથી. તો મારી પાસે 3 મોલર NaCl ના દ્રાવણમાં દ્રાવ્યનું વજન કેટલું? દ્રાવ્યનું વજન મને એના પરથી મળી જશે. 3 મોલ NaCl ઓગળ્યો છે. મોલ બરાબર વજન છેદમાં અણુભાર એટલે વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. 3 મોલ અને NaCl નો અણુભાર 58.5 ગ્રામ પર મોલ. એટલે 175.5 ગ્રામ NaCl નું વજન થયું. તો મારે અહીંયા દ્રાવ્યનું વજન કેટલું મળ્યું? 175.5 ગ્રામ. આવી રીતે દ્રાવ્યનું વજન મને મળી ગયું. હવે મારે દ્રાવકનું વજન શોધવું છે. તો હું એના માટે શું કરું છું? મારી પાસે દ્રાવણનું કદ છે,
આપણે 1 લીટર પાણીમાં 3 મોલ NaCl ઓગાળ્યું છે એટલે દ્રાવણનું કદ કેટલું છે મારી પાસે 1 લીટર. દ્રાવણની ઘનતા તમને આપી છે 1.25 ગ્રામ પર ml. હવે ઘનતા બરાબર દળ છેદમાં કદ, તો મને દ્રાવણનું દળ મળશે ઘનતા ગુણ્યા કદ. કદ અહીંયા ml માં લેવાનું કારણ કે મારી પાસે ઘનતા ગ્રામ પર ml માં છે. તો ઘનતા 1.25 અને 1 લીટર એટલે 1000 ml કદ કરું તો મને 1250 ગ્રામ આ દ્રાવણનું વજન મળ્યું. મારી પાસે દ્રાવણનું વજન છે 1250 ગ્રામ. મને દ્રાવણનું કદ ખબર છે 1 લીટર, દ્રાવણની ઘનતા ખબર છે, ઘનતા બરાબર દળના છેદમાં કદમાં સૂત્ર મૂકું એટલે જે દળ મળે એ મને દ્રાવણનું દળ મળ્યું 1250 ગ્રામ. તો મારી પાસે દ્રાવણનું વજન છે 1250 ગ્રામ. મારી પાસે દ્રાવ્યનું વજન છે 175.5 ગ્રામ. અને તમને ખબર છે કે દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન એટલે દ્રાવણનું વજન થાય. તો હું દ્રાવકનું વજન શોધી નાખું. હવે દ્રાવકનું વજન શોધવા માટે દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન માઇનસ કરી નાખું એટલે 1250 ગ્રામમાંથી 175.5 માઇનસ કરું તો 1074.5 ગ્રામ આ મને દ્રાવકનું વજન મળ્યું. હવે સૂત્રમાં કિંમત મૂકું છું. મારે મોલાલિટી શોધવાની છે તો સૂત્રમાં કિંમત મૂકું છું. મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન 175.5 ગ્રામ છેદમાં દ્રાવ્ય એટલે NaCl નો અણુભાર 58.5 ગ્રામ પર મોલ ગુણ્યા 1000 અને છેદમાં દ્રાવકનું વજન 1074.5 એટલે મને જવાબ મળશે 2.11. તો આ દ્રાવણ જે આપ્યું છે એની મોલાલિટી 2.11 મોલર કહેવાય. હવે સ્વાધ્યાયનો 1.36 એમાં એવું કહે છે કે આ સમીકરણ તમને આપ્યું છે 4HCl plus MnO2 gives 2H2O plus MnCl2 plus Cl2 અને 5 ગ્રામ MnO2 સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે. પહેલા તો કોઈ પણ તમને સમીકરણ આપ્યું એટલે એક વખત નજર તો કરી જ લેવાની કે બેલેન્સ છે કે નહીં. ભલે તમને દેખીતું અહીંયા ખબર પડે છે કે બેલેન્સ જ છે તો પણ જોઈ લેવાનું. 4 હાઇડ્રોજન છે, 4 હાઇડ્રોજન છે, 1 Mn છે, 1 Mn છે, 4 Cl છે, 4 Cl છે, 2 ઓક્સિજન છે, 2 ઓક્સિજન છે. હવે એવું કહે છે કે 5 ગ્રામ MnO2 સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરે. એટલે મારે ખાલી MnO2 અને HCl સાથે નિસ્બત આ બધું મારે જોવાની જરૂર નથી. હવે તત્વયોગ વિધિ પ્રમાણે એવું કહે છે, તત્વયોગ વિધિ પ્રક્રિયકોની જોઈએ આપણે તો HCl ના 4 મોલ MnO2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરે છે. પણ તમને બંનેનું વજન આપ્યું છે. MnO2 નું પણ વજન છે અને HCl નું પણ વજન પૂછ્યું છે એટલે હું વજન પ્રમાણે ગણતરી કરું છું. તો HCl ના 4 મોલ નું વજન કેટલું તો 4 ગુણ્યા અણુભાર જેટલું અને MnO2 ના 1 મોલ નું વજન કેટલું 1 ગુણ્યા અણુભાર જેટલું. એટલે અહીંયા HCl નો અણુભાર તમે સાઈડ પર શોધશો તો 1 પ્લસ ક્લોરીન ના 35.5 એટલે 36.5 ગ્રામ પર મોલ HCl નો અણુભાર આવશે.
અને MnO2 નો અણુભાર તો મેંગેનીઝનો પરમાણુ ભાર 55 ગ્રામ પર મોલ છે. એટલે MnO2 નો અણુભાર શોધશો તો મેંગેનીઝના 55 અને 16 × 32 તો 87 ગ્રામ પર મોલ આવશે. એટલે 36.5 × 4 કરું એટલે 146 ગ્રામ HCl 87 ગ્રામ MnO2 સાથે જોડાય. આવો રેશિયો મળે મને કે જ્યારે MnO2 નું 87 ગ્રામ વજન પ્રક્રિયામાં ભાગ લેતું હોય તો HCl ના 146 ગ્રામ વપરાય. હવે એવું પૂછે છે કે 5 ગ્રામ MnO2 સાથે HCl ના કેટલા ગ્રામ વપરાય? તો સિમ્પલ ત્રિરાશિ કે 87 ગ્રામ સાથે 146 ગ્રામ HCl, 87 ગ્રામ MnO2 સાથે 146 ગ્રામ HCl વપરાય તો 5 ગ્રામ MnO2 સાથે કેટલા? ત્રિરાશિ મૂકવાની 5 × 146 ભાગ્યા 87 88.33 8.33 ગ્રામ HCl પ્રક્રિયા કરે. આ જવાબ તમારો. સ્વાધ્યાયનો 1.34 એમાં એવું કહે છે કે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. એટલે આપણી પાસે જે પણ વાયુ છે એની એમાં કાર્બન અને હાઇડ્રોજન હાજર છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 690 ગ્રામ પાણી આપે છે. એટલે જે વાયુ છે એને ઓક્સિજનની હાજરીમાં બાળીએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે એવું કહે છે. એવું કહી દીધું છે કે એમાં કાર્બન અને હાઇડ્રોજન હાજર છે. એટલે એમાંનો જે કાર્બન છે એ ઓક્સિજન સાથે જ્યારે જોડાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બને અને એમાંનો હાઇડ્રોજન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો H2O બને. હવે એવું કહી દીધું છે કે કેટલા ગ્રામ CO2 બને છે અને કેટલા ગ્રામ H2O બને છે. 3.38 ગ્રામ CO2 બને છે અને 690 ગ્રામ H2O બને છે. અન્ય કોઈ નિપજ આપતું નથી. એનો મતલબ કે કાર્બન અને હાઇડ્રોજન સિવાય એ વાયુમાં બીજું કોઈ વસ્તુ નથી, બીજું કોઈ તત્વ હાજર નથી. આ વેલ્ડિંગ વાયુ 10 લિટર કદ 11.6 ગ્રામ વજન ધરાવે છે. તો એનું પ્રમાણ સૂચક સૂત્ર, વાયુનું મોલર દળ અને આણ્વીય સૂત્ર શોધવાનું કીધું છે. હવે પ્રમાણ સૂચક સૂત્ર શોધવું હોય એટલે આપણી પાસે કાર્બન અને હાઇડ્રોજન જે બે તત્વ એમાં હાજર છે એના ટકા જોઈએ કે કેટલા ટકા કાર્બન છે અને કેટલા ટકા હાઇડ્રોજન છે એની ગણતરી ખબર હોય, એ માપ ખબર હોય તો તમે આખો પેલો ચાર્ટ બનાવી અને પ્રમાણ સૂચક સૂત્ર શોધી શકો. તો કાર્બન અને હાઇડ્રોજનના ટકા કેવી રીતે શોધીશું? તો હું ગણતરી કરું છું કે કાર્બન ઓક્સિજન સાથે સંયોજાઈને CO2 બનાવે છે. હવે મળતો CO2 3.38 ગ્રામ છે. મને તત્વયોગ મિતિ પ્રમાણ ખબર છે કે 1 મોલ કાર્બન 1 મોલ ઓક્સિજન સાથે જોડાય તો 1 મોલ CO2 બનાવે. એટલે કાર્બનનો 1 મોલ CO2 નો 1 મોલ આપે. CO2 નો 1 મોલ એટલે 44 ગ્રામ વજન એના અણુભાર જેટલું અને કાર્બનનો 1 મોલ એટલે કાર્બનના અણુભાર જેટલું 12 ગ્રામ વજન. મને મળે છે 3.38 ગ્રામ કાર્બન. એટલે આપણે ત્રિરાશિ મૂકીએ છીએ કે જ્યારે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળતો હોય તો કાર્બનનું વજન 12 ગ્રામ હોય. તો જો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળતો હોય તો કાર્બનનું વજન કેટલું? એટલે 3.38 × 12 ભાગ્યા 44 કરું તો મને 0.9218 ગ્રામ કાર્બન. આપણી પાસે જે કાર્બન અને હાઇડ્રોજન છે એમાં કાર્બનનું વજન 0.9218 ગ્રામ છે. એ રીતે હાઇડ્રોજનનું વજન શોધું છું. મને ખબર છે H2 + 1/2O2 gives H2. અહીંયા પણ જો H2 નો 1 મોલ હોય તો તત્વયોગ મિતિ પ્રમાણ કહે છે કે H2O નો પણ 1 મોલ હોય. H2O નો 1 મોલ એટલે 18 ગ્રામ વજન અને H2 નો 1 મોલ એટલે એના અણુભાર જેટલું 2 ગ્રામ વજન. હવે આપણને મળે છે H2O 0.690 ગ્રામ. તો ફરીથી ત્રિરાશિ મૂકું છું
કે જો 18 ગ્રામ H2O મળતો હોય તો હાઇડ્રોજનનું વજન 2 ગ્રામ હોય, તો 0.690 ગ્રામ H2O મળતો હોય તો હાઇડ્રોજનનું વજન કેટલા ગ્રામ? એટલે 0.690 ગુણ્યા 2 ભાગ્યા 18 કરું તો 0.076 ગ્રામ હાઇડ્રોજનનું વજન છે. આપણી પાસે બે તત્વ છે, કાર્બન અને હાઇડ્રોજન. એમાં કાર્બન આટલા ગ્રામ છે અને હાઇડ્રોજન આટલા ગ્રામ છે, એવું મેં આ સમીકરણ પરથી શોધી નાખ્યું. હવે જો આ બે કાર્બન અને હાઇડ્રોજનના વજનનો સરવાળો કરું તો 0.100 ગ્રામ મળે. મતલબ કે 0.100 ગ્રામ કુલ વજન જ્યારે હોય તો એમાં કાર્બનનું વજન 0.9218 ગ્રામ છે. 0.100 ગ્રામ કુલ વજને કાર્બન 0.9218 કે 0.92 ગ્રામ છે. તો 100 આપણે ટકા શોધવાના છે. 100 એ કેટલા? એટલે 92.2% કાર્બનના કહેવાય. એવી જ રીતે ત્રિરાશિ મૂકો અને હાઇડ્રોજનના ટકા શોધો તો આવી રીતે ત્રિરાશિ મુકાય કે જો કુલ વજન 0.100 ગ્રામ હોય તો એમાં હાઇડ્રોજનનું વજન 0.076 ગ્રામ છે. તો ટકા એટલે 100 ગ્રામ. તો 100 એ હાઇડ્રોજનનું વજન કેટલું? તો હાઇડ્રોજનનું વજન મળશે મને 7.66 અથવા તો 7.7% હાઇડ્રોજન. તો મને ટકા મળી ગયા. 92.2% કાર્બન છે અને 7.7% હાઇડ્રોજન છે. હવે કાર્બન અને હાઇડ્રોજનના ટકા મળી ગયા એટલે કાર્બનના 92.2% અને હાઇડ્રોજનના 7.7%. હવે આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધીએ છીએ તો ટકાને એના પરમાણુ ભાર વડે ભાગીએ છીએ. એટલે કાર્બનના પરમાણુ ભાર 12 વડે આને ભાગ્યા અને હાઇડ્રોજનના ટકાને હાઇડ્રોજનના પરમાણુ ભાર વડે ભાગ્યા. એટલે આપણને જે સંખ્યા મળે એમાંથી જે સૌથી નાની સંખ્યા છે એના વડે આપણે બધાને ભાગીએ છીએ. એટલે 7.68 વડે આને પણ ભાગ્યા અને 7.7 ને પણ 7.68 વડે ભાગ્યા. એટલે એપ્રોક્સિમેટલી પૂર્ણાંક સંખ્યા અહીંયા પણ 1 મળશે અને અહીંયા પણ 1 મળશે. તો C1 અને H1 એટલે CH એનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. હવે પ્રમાણસૂચક સૂત્ર પરથી એનો પ્રમાણસૂચક સૂત્ર ભાર શોધવાનો. તો આનો એક પરમાણુ × 12 કાર્બનનો પરમાણુ ભાર પ્લસ 1 × 1 હાઇડ્રોજનનો પરમાણુ ભાર એટલે 13 ગ્રામ એનો પ્રમાણસૂચક સૂત્ર ભાર મળે. હવે મારે એનું અણુ સૂત્ર શોધવું હોય તો મારે એનો અણુભાર ખબર હોવી જોઈએ. તમને રકમમાં અણુભાર નથી આપ્યો. અણુભારને બદલે તમને એવું કીધું છે કે જે પણ વાયુ છે એના 10 લિટર કદનું વજન 11.6 ગ્રામ છે. જે પણ વાયુ છે એનું 10 લિટર કદ હોય તો એનું વજન 11.6 ગ્રામ છે એવું કહી દીધું છે. અણુભાર નથી આપ્યો. પણ આપણને એવોગેડ્રો સિદ્ધાંત પરથી એસજીપી એ ખબર છે કે 22.4 લિટર કદનું જે પણ વજન હોય એને એનો અણુભાર કહેવાય. કારણ કે 22.4 લિટર એટલે 1 મોલ અને 1 મોલનું વજન એટલે એનો અણુભાર. તો 10 લિટરનું વજન 11.6 ગ્રામ છે તો 22.4 લિટરનું વજન કેટલું? તો ત્રિરાશિ મૂકીને 22.4 લિટરનું વજન જે શોધીશ 26 ગ્રામ એ જે સંયોજન છે એનો અણુભાર. એટલે આપણને જે વાયુ છે એનો અણુભાર મળી ગયો 26 ગ્રામ. સ્વાધ્યાયનો 1.35 એવું કહે છે કે સમીકરણ તમને આપ્યું છે CaCO3 + 2HCl gives CaCl2 + CO2 + H2O. બેલેન્સ સમીકરણ છે. અને એવું કહે છે કે 25 ml 0.75 મોલર HCl સાથે પ્રક્રિયા કરવા CaCO3 નું કેટલું દળ જોઈએ એવું તમને પૂછ્યું છે. હવે આ તમને શું આપ્યું છે? આ 25 ml 0.75 મોલર HCl એ HCl ના દ્રાવણની સાંદ્રતા આપી છે. એટલે પાણીમાં HCl ઓગાળીને દ્રાવણ બનાવ્યું છે. એ જે દ્રાવણ છે એની મોલારિટી 0.75 મોલર છે. 0.75 મોલર એટલે તમે સમજો છો કે દ્રાવણનું કુલ કદ 1 લિટર છે અને એમાં 0.75 મોલ HCl ના ઓગાળ્યા છે એવું આ દ્રાવણ છે કે 1 લિટરમાં 0.75 મોલ HCl ના ઓગાળ્યા છે એવું આ દ્રાવણ છે. અને એમાંથી 25 ml દ્રાવણ કાઢી લીધું છે.
એમાંથી 25 ml દ્રાવણ આપણે લઈ લઈએ છીએ, તો એ એવું કહેવાય કે મારી પાસે 25 ml 0.75 મોલર HCl નું દ્રાવણ છે, અને એ જે 25 ml દ્રાવણ છે એની સાથે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું કેટલું દળ જોઈએ એવું પૂછ્યું છે. તો મારે શું શોધવું પડે કે આ 25 ml 0.75 મોલર દ્રાવણમાં HCl ના મોલ કેટલા. જો 1 લિટર દ્રાવણ લીધું હોત તો મને ખબર પડત કે એમાં 0.75 મોલ HCl ના છે, પણ મેં એમાંથી ખાલી 25 ml જ લીધું છે, તો 25 ml માં HCl ના મોલ કેટલા એ મારે શોધવું છે. તો હું સૂત્રમાં કિંમત મૂકું છું. આવું કોઈ પણ દાખલો એટલે તમારે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકવાનું. મને ખબર છે મોલારિટી બરાબર, હું એ સૂત્રનો પણ ઉપયોગ કરી શકું. દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ ml માં. આ સૂત્ર તમને ખબર છે મોલારિટી. પણ આ વજન છેદમાં અણુભાર એટલે તો શું થયું? મોલ છેદમાં કદ ml માં ભાગ્યા 1000 એટલે કદ લીટરમાં. તો મોલારિટી બરાબર મને મળ્યું મોલ પ્રતિ લીટર. આ સૂત્ર પણ હું વાપરી શકું. હવે મારે HCl ના મોલ શોધવા છે, તો મોલ બરાબર મોલારિટી ગુણ્યા લીટરમાં દ્રાવણનું કદ, એટલે મને એના મોલ મળે HCl ના. મોલારિટી કેટલી આપી છે તમને? 0.75 મોલર. તો મોલારિટી 0.75 ગુણ્યા કેટલા ml છે? 25 ml. પણ મારે લીટરમાં કદ લખવાનું, એટલે 25 ને 1000 વડે ભાગું એટલે 0.025 લીટર મળે. એટલે HCl ના મોલ મને મળશે 0.75 ગુણ્યા 0.025 એટલે 0.01875. 0.01875 એને હું ઇક્વિવેલન્ટ ટુ 0.019 આટલા મોલ મારી પાસે HCl ના છે. હવે એવો ક્વેશ્ચન થયો કે આટલા 0.019 મોલ HCl સાથે પ્રક્રિયા કરવા, આ તો ખરેખર મારી પાસે શું છે? 0.019 મોલ HCl છે. તો 0.019 મોલ HCl સાથે પ્રક્રિયા કરવા CaCO3 નું કેટલું દળ જોઈએ? તો આપણે તત્વયોગ વિધિ પ્રમાણે ગણતરી કરીએ તો સમીકરણ એવું કહે છે કે જ્યારે HCl ના 2 મોલ હોય તો સામે CaCO3 નો 1 મોલ જોઈએ પ્રક્રિયા કરવા. પણ આપણી પાસે તો HCl ના 0.019 મોલ છે, તો CaCO3 ના મોલ કેટલા જોઈએ? તો 0.019 into 1 ભાગ્યા 2. 0.019 ભાગ્યા 2 એટલે 0.009 93 મોલ CaCO3 ના જોઈએ. 2 મોલ જ્યારે HCl વપરાતો હોય તો સામે CaCO3 નો 1 મોલ વપરાય છે, પણ આપણી પાસે HCl ના 0.019 મોલ છે, તો CaCO3 ના કેટલા મોલ વપરાય? તો આટલા મોલ વપરાય. પણ તમને શું પૂછ્યું છે? એનું વજન પૂછ્યું છે. એટલે ફરીથી મોલ બરાબર વજન છેદમાં અણુભાર. સૂત્રમાં કિંમત મૂકવું એટલે વજન શોધવું હોય તો મોલ ગુણ્યા અણુભાર કરીશ. વજન શોધવા CaCO3 નું વજન બરાબર CaCO3 ના મોલ ગુણ્યા CaCO3 નો અણુભાર. મોલ કેટલા છે? 0.0093 અને CaCO3 નો અણુભાર તમારે શોધવાનો. તમને સાઈડ ઉપર એનો પરમાણુ ભાર આપેલો હોય. કેલ્શિયમનો પરમાણુ ભાર 40 ગ્રામ પર મોલ, કાર્બનનો પરમાણુ ભાર 12 ગ્રામ પર મોલ, એક ઓક્સિજનનો 16 ગ્રામ પર મોલ, એટલે 3 × 16 એટલે CaCO3 નો અણુભાર આવશે 100 ગ્રામ પર મોલ.
એટલે અણુભાર વડે ગુણી નાખું તો ઇઝ ઇક્વલ ટુ 0.93 ગ્રામ CaCO3 વપરાય અથવા જોઈએ 0.93 ગ્રામ CaCO3 જોઈ તો આટલા HCl સામે પ્રક્રિયા કરી શકે. તો આવી રીતે આપણે અહીંયા સ્વાધ્યાયના લગભગ બધા દાખલા પૂરા કર્યા છે. પહેલું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અને નેક્સ્ટ લેક્ચરમાં સેકન્ડ ચેપ્ટર આપણે ચાલુ કરીશું. થેન્ક યુ.